હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રેસીપીના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનું છે ગ્રેવીવાળું છોલે ચણાનું શાક। તો તેમના માટે મેં અહીંયા ચણાને રાતે પલાળી અને રાખેલા હતા। તો તેમને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દેવાના છે। તેમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે નિમક નાખી સરસ રીતના મિક્સ કરી અને ચણાને આપણે 3 વિસલ વાગે ત્યાં સુધી બફાવા દેવાના છે, જેથી ચણા સરસ રીતના બફાઈ જાય। અને પછી આપણે હવે ચણા બફાય ત્યાં સુધી ગ્રેવી માટે આપણે અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 ટમેટાં લીધેલા છે। તેમને મોટા બટકામાં કટ કરી અને તેમને આપણે મિક્સર જારમાં તેમની ગ્રેવી બનાવી લેવાની છે। પછી આપણે ડુંગળીની પણ એ જ રીતના ગ્રેવી બનાવી લેવાની છે। તો મેં અહીંયા મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધેલી છે, તેમને આપણે એ જ મિક્સર જારમાં સરસ રીતના ગ્રેવી બનાવી લેવાની છે। તેમાં આપણે પાણી એડ નથી કરવાનું, જેથી સરસ રીતના આપણી ગ્રેવી ચડી જાય બનાવતી વખતે। તો અહીંયા જોઈ શકીએ છીએ ચણા સરસ રીતના બફાઈ ગયા છે, એકદમ સોફ્ટ એવા। તો પછી આપણે ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું। તેલ ગરમ થઈ જાય પછી એમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું અને લીમડાના પાન નાખી પછી આપણે 1 ચમચી લસણની પેસ્ટ લીધેલી હતી, તેને સરસ રીતના ઝાતળી અને પછી ડુંગળીને અને ટમેટાની ગ્રેવીને પણ આપણે એ જ રીતના એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેવાની છે। અને પછી તેમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। તો ગ્રેવી સરસ રીતના એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સાતળશું તો બધું તેલ છૂટું પડી જશે અને ગ્રેવી સરસ રીતના એકદમ બની જશે। પછી મેં આમાં દૂધની મલાઈ અને ચાટ મસાલો લીધેલો છે, જે છોલે ચણાનો આવે તેને આપણે મિક્સ કરી અને પછી તે ઉમેરી દેવાનો છે। પછી તેમાં હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું તે બધું નાખી અને સરસ રીતના આપણે ગ્રેવીની સાથે એને પકાવી લેવાનું છે, જેથી ગ્રેવી સરસ રીતના પાકી જાય અને મસાલા પણ સરસ રીતના સડી જાય। પછી આપણે તેમાં બાફેલા ચણા નાખી અને સરસ રીતના મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી કોથમીર નાખી સરસ રીતના મિક્સ થઈ જાય તો જોઈ શકીએ છીએ સરસ રીતના ગ્રેવીવાળું ચણાનું શાક બની ગયું છે। તો તેમને આપણે રોટલી કે પરોઠા કોઈ પણની સાથે સર્વ કરી શકીએ છીએ। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।